હેલો ઓલ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ગ્રીન ન્યૂઝના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો આજનો આપણો ટોપિક રહેવાનો છે કરંટ અફેર્સનો. કરંટ અફેર્સની અંદર વિગતવાર અભ્યાસ માટે તમે ગ્રીન ન્યૂઝના યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાયેલા રહેજો અને ટેલિગ્રામ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો, જેના દ્વારા તમને નવા નવા ન્યૂઝ અને નવી નવી અપડેટ મળતી રહે. વાત કરીએ આપણે, ધ પ્રાઇમ મિનિસ્ટર હેઝ બીન લોન્ચ ધ સ્વસ્થ નારી સશક્ત પરિવાર. શું નામ છે? સ્વસ્થ નારી સશક્ત પરિવાર કેમ્પેન છે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ એવર હેલ્થ આઉટરીચ ફોર વુમેન એન્ડ ચિલ્ડ્રન, વિચ મોર દેન 1 લાખ હેલ્થ કેમ્પ્સ આની અંદર આપણે લગાવવા જઈ રહ્યા છીએ. બરાબર? તો કોના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અથવા તો એવું પૂછાય કે આ કેમ્પ કઈ જગ્યાએ લાગશે, તો અક્રોસ ધ કન્ટ્રી છે, મતલબ રાજ્યોની અંદર આ કેમ્પ લાગશે. અને એનું ટાઇટલ શું રહેશે? સ્વસ્થ નારી સશક્ત પરિવાર. The National Conference of Parliamentary and Legislative Committee on Women's Empowerment was convened in Tirupati, where leaders unanimously adopted Tirupati resolutions emphasizing women's digital literacy, cyber security, and greater participation in technology-driven empowerment. આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, કારણ કે ઇન્ડિયાની અંદર નેશનલ કોન્ફરન્સ ઓફ પાર્લામેન્ટ છે, એને આ લેજિસ્લેટિવ કમિટી દ્વારા અડોપ્શન આપ્યું છે, તિરુપતિ રિઝોલ્યુશન્સ. એટ ધ 2025 વુમન્સ હોકી એશિયા કપ હેલ્ડ ઇન હાંગઝો, ચાઇના, ઇન્ડિયા સિક્યુર્ડ રનર અપ પોઝિશન. અને ટાઇટલ કોણે જીત્યું છે? જાપાને જીત્યું છે, થર્ડ પ્લેસ ઉપર. અને મેઇન ટાઇટલ ચાઇનાએ ફર્સ્ટ નંબર પર આપ્યું છે. Dr. Pujita Josula, a psychologist and psycho-legal consultant, authored a Telugu book, Hold on Suicide, Vaccination and First Aid. Most important છે. નામ યાદ રાખજો, ડોક્ટર પૂજિતા જોસુલા. શું નામ છે? ડોક્ટર પૂજિતા જોસુલા. શું ઇન્વેન્ટ કર્યું છે? કઈ બુક લખી છે? નામ શું છે બુકનું? શું નામ છે બુકનું? તેલુગુ બુક છે. ઓથર તો જે છે પણ એ તેલુગુ લેંગ્વેજ ની અંદર બુક લખી છે. શું નામ આપવામાં આવ્યું છે? હોલ્ડ ઓન સુસાઇડ, વેક્સિનેશન એન્ડ ફર્સ્ટ એડ. શું નામ છે? સુસાઇડ, વેક્સિનેશન એન્ડ ફર્સ્ટ એડ, which emphasize suicide prevention, outreach and first aid strategy to support individuals in distress. આ સાયકોલોજીસ્ટ છે, એટલે કે જે મેન્ટલ ઇલનેસ ના ડોક્ટર છે, તો એમણે બુક લખી છે. નામ યાદ રાખજો ડોક્ટરનું, ડોક્ટર પૂજિતા જોસુલા. Prime Minister Modi inaugurated development projects worth ₹9,000 crore in Aizawl, Mizoram, including the state first railway line, and constructed the cost of over 8,000 crore and featuring 45 tunnels and 55 bridge. 45 tunnels and 55 bridge બનવા જઈ રહ્યા છે મિઝોરમમાં, કે જે મિઝોરમ માટે ખૂબ જ ગર્વની વાત છે, કારણ કે ત્યાં હજુ સુધી કોઈ રેલ નેટવર્ક નથી. તો રેલ નેટવર્કને વિકસિત કરવા માટે નરેન્દ્ર મોદીએ આટલા રૂપિયાનું આવંટન કર્યું છે. મિઝોરમના સીએમ ની વાત કરીએ તો લાલદુ હોમા. શું નામ છે સીએમ નું? લાલદુ હોમા. દામ્પા ટાઈગર રિઝર્વ છે, સેકન્ડ છે નેંગપોઈ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, થર્ડ છે તાવી વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, લેંગટેંગ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, તોરાંગટાંગ એન્ડ મુરલેન નેશનલ પાર્ક. તો આ સ્ટેટિક પોઈન્ટ છે, આ બધા મિઝોરમના સ્ટેટના. મિઝોરમના દરેક સ્ટેટિક પોઈન્ટ કવર કરવાના છે, કારણ કે સ્ટેટિક એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ભણી લીધું કે ગુજરાત, પણ તમને ખબર જ ના હોય કે સોમનાથ મંદિર ક્યાં આવેલું છે, તો કોઈ અર્થ નથી. બરાબર? તેવી જ રીતના આપણે ભણી લીધું જીમ કોર્બેટ નેશનલ પાર્ક, પરંતુ જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે આપણને ખબર ના હોય તો સ્ટેટિકનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે તમને ગ્રીન લીવ્સની ચેનલ પર સ્ટેટિક પણ શીખવવામાં આવે છે, સ્પેશિયલી ઇન કરંટ અફેર્સ. The Supreme Court has ordered Jharkhand government to declare 314 square kilometer land as wildlife sanctuary to detect and protect the region's biodiversity. કયા એરિયાથી આવે છે? ઝારખંડની અંદર છોટા નાગપુર પ્લેટુસ છે, બરાબર? તો એના માટે એનજીટીએ ભલામણ કરી છે. એનજીટી શું છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, કે જે દેશની અંદર જેટલા પણ સંવર્ધન થઈ રહ્યા છે, જેમ કે પ્રાણી સંવર્ધન હોય, વૃક્ષોના સંવર્ધન હોય, તેના રિલેટેડ કામ કરતી એક ગવર્મેન્ટ સંસ્થા છે, ગવર્મેન્ટ બોડી છે. તો એનજીટી
એ સુપ્રીમ કોર્ટને ઓર્ડર આપ્યો છે કે ઝારખંડ ગવર્મેન્ટ 314 સ્ક્વેર કિલોમીટર એરિયા ખુલ્લો કરીને આપે, ત્યાં ફરી એકવાર આપણે બાયોડાયવર્સિટીને બચાવી શકીએ. ઝારખંડનું સ્ટેટિક છે હેમંત સોરેન, સીએમ છે ત્યાંના, ગવર્નર છે સંતોષ ગંગવાર. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની વાત કરીએ તો મહુદાધાર, પાલકોટ અને ઉધવા લેક બહુ જ ફેમસ છે આ ત્રણ. આ ઉપરાંત કોડેરમાં, પાલામુ, દાલમા અને પ્રસન્ટ આ પણ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આપણને ક્યાં જોવા મળશે? ઝારખંડમાં. બરાબર. ઝારખંડના પડોશી રાજ્યોના નામ આપો, કોમેન્ટમાં આન્સર આપજો. ઝારખંડ જે છે એ ઝારખંડની આજુબાજુ આવેલા તેના નેબર સ્ટેટ, પડોશી રાજ્યો કયા? સીજેઆઈ ની હાલમાં નિમણૂક થઈ છે. સીજેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ભારતના નવા 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું છે? સૂર્યકાંત, ડોક્ટર સૂર્યકાંત ભારતના નવા સીજેઆઈ બન્યા છે. અને આ ઉપરાંત ભારતના 51માં અને 52માં ચીફ જસ્ટિસ કોણ રહી ચૂક્યું છે? તો 51માં ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક થઈ હતી? સંજીવ ખન્ના. જ્યારે 52માં ચીફ જસ્ટિસ તરીકે હાલમાં જ રિટાયર થયેલા BR ગવઈ. બરાબર. આ બે વ્યક્તિના નામ યાદ રાખવાના છે. ભલે અત્યારે હાલમાં 53માં સીજેઆઈ ની નિમણૂક થઈ હોય, પરંતુ અગાઉના પૂછાય કે હાલમાં તાજેતરની અંદર રિટાયર થયેલા સીજેઆઈ નું નામ આપો, તો 52માં આવશે. શું આવશે એમાં? BR ગવઈ. અને સ્પેસિફિક મેન્શન કરેલું હોય કે ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ તરીકે કોણે શપથ લીધા હતા, તો એમાં શું આવશે? સંજીવ ખન્ના. તેવી જ રીતના ભારતના નવા સીજેઆઈ 53માં કોણ બન્યા છે? ડોક્ટર સૂર્યકાંત. WIPO મીન્સ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર પૂછાય છે એક્ઝામમાં, સ્વિટ્ઝરલેન્ડ ની અંદર આવેલું જીનીવા શહેરમાં. ઇસરો ચંદ્રયાન 2 અગાઉ ડિસ્કસ કર્યા હતા આપણે 2026માં ભારત તેનું માનવ યુક્ત મિશન સ્પેસમાં મોકલવા જઈ રહી છે. અને એ પણ કંપનીનું નામ યાદ રાખજો, સંસ્થા છે ઈસરો. ઈસરોનું ફૂલ ફોર્મ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે જે ભારતની અંદર તમામ મોસ્ટલી જે રાજ્યો છે, જેમ કે આપણે વાત કરીએ ગુજરાત, મહારાષ્ટ્ર, પછી કર્ણાટકા, તેલંગાના, તેની અંદર તેના મથકો આવેલા છે. અને કેરળમાં પણ. તો ત્યાંથી એ સિસ્ટમ લોન્ચિંગ, ડેટા સેન્સિંગ અને રિમોટ કંટ્રોલ જેવા ઉપગ્રહને સંચાલિત કરતા સેન્ટરોમાંથી કામ કરે છે. તો ઈસરો નું વડું મથક ક્યાં છે? બેંગ્લોરમાં. ઈસરો ચંદ્રયાન 2 મિશન કે જે અચીવ કરવામાં આવશે મૂન ઉપર મૂન વોક, બરાબર, કે જે 2026માં લોન્ચ થશે. Theoretical models of solar lunar atmospheric interactions કઈ કઈ જગ્યાએ જોવા મળશે? જે હમણાં જ વાત કરી મેં. ચેરમેન કોણ છે? વી નારાયણ. હવે આ વી નારાયણ કયા ચેરમેન છે? એમનો હોદ્દો તો ચેરમેન નો છે, પણ કયા નંબરના ચેરમેન છે? આવું પણ એક્ઝામિનર પૂછે અમુક વાર, કે હાલમાં જ ઈસરોની અંદર નિયુક્તિ પામેલા ચેરમેન શ્રી વી નારાયણ ભારતના અથવા તો ઈસરોના કયા નંબરના ચેરમેન છે? તો શું આવશે? 11મો નંબર, 11th રેન્ક. બરાબર. આવું તમને ક્યાંય નહીં મળે કન્ટેન્ટ. 11th ચેરમેન છે વી નારાયણ. હેડક્વાર્ટર ક્યાં છે? બેંગ્લોર. હમણાં ડિસ્કસ કર્યું. ફોર્મ ક્યારે થયું હતું? 15મી ઓગસ્ટ 1969. India has proposed to supply its indigenously developed Akash missile system to Brazil. હવે બ્રાઝિલ અને રશિયા, ભારત અને રશિયા બંને સાથે મળીને એક મિસાઇલ ડેવલપ કરી હતી, જેનું નામ શું છે? બ્રહ્મોસ મિસાઇલ. બરાબર. સેમ બ્રાઝિલ અને ઇન્ડિયાએ બંને ભારતની અંદર જ ડેવલપ કરી છે. મિસાઇલનું નામ છે આકાશ મિસાઇલ. બરાબર. હવે જેટલી પણ મિસાઇલની આપણે વાત કરીએ તો મિસાઇલ્સની અંદર રેન્જ હોય કે આટલા રેન્જ સુધી મિસાઇલ જઈ શકે. બરાબર. અને મેઇન પર્પઝ શું હોય? કે જે ડિફેન્સ આર્ટિલરીને મજબૂત કરે, જે પણ કન્ટ્રીની અંદર. ભારત
પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધ થયું હતું ઓપરેશન સિંદૂર, તો એ વખતે S-400 આપણે યુઝ કરી, બરાબર. તો S-400 પણ સરફેસ ટુ એર મિસાઇલ છે કે જેને જમીનથી છોડવામાં આવે અને આકાશમાં જઈને વિસ્ફોટ પામે અથવા તો દુશ્મનોના ડ્રોન જે હોય એને નષ્ટ કરતી. તો આકાશ મિસાઇલ છે અને મેં નામ તમને કીધું હમણાં, બ્રહ્મોસ મિસાઇલ, બરાબર. એની સ્પીડ જે હોય એના ઉપરથી એનું કેરેક્ટરિસ્ટિક ડિફાઇન થતી હોય. જેમ કે કોઈ મિસાઇલ છે જેની સ્પીડ અબોવ ધ 5 મેક છે, તો એ સબસોનિક ના કહેવાય, એને સુપરસોનિક મિસાઇલ કહેવાય. જ્યારે સબસોનિક મિસાઇલ જે છે તેની સ્પીડ થોડી ઓછી હોય અને જે લાંબા ગાળાની દૂરી તે ના કરી શકતી હોય. પણ સુપરસોનિક મિસાઇલ 7,000-8,000 કિલોમીટર સુધી જતી હોય, જે ધ્વનિની સ્પીડ કરતા પણ વધારે હોય, 5 મેક અબોવ. The proposal was discussed during meetings between Defense Minister Rajnath Singh and Brazilian counterparts Geraldo Alckmin. કોણ ડેવલપ કરશે? આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, DRDO. અહીંયા ઈસરો નહીં આવે, કારણ કે ઈસરો ડિફેન્સ ઉપકરણ નથી બનાવતી. ડિફેન્સ ઉપકરણ બનાવનાર કંપની છે BHEL, HAL અને DRDO, જેમાં 70% જેટલા પણ આર્ટિલરી સિસ્ટમ ઇન્ડિયાની જે છે એ કોણ આપે છે? DRDO. તો DRDO નું પૂરું નામ અને DRDO ના ચેરમેન આ બંને હું અહીંયા લખું છું. DRDO ના ચેરમેન કોણ છે? સમીર કામત, ડોક્ટર સમીર કામત. DRDO નું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર, જેનું હેડક્વાર્ટર્સ પણ કર્ણાટકમાં આવેલું છે, બેંગ્લોર ખાતે. Olympic gold medalist Neeraj Chopra has been honored with the honorary rank of Lieutenant Colonel in Territorial Army for his exceptional contribution to Indian sports. ભારતની અંદર ભારતની પ્રણાલી છે રમતની, જેમાં ભારત સરકાર જે પણ વ્યક્તિને પ્રતિભાશાળી જોતી હોય તેને એવોર્ડ આપતી હોય અથવા તો કોઈ રેન્ક આપતી હોય, તો ભારતની અંદર ભાલા ફેંક જેની અંદર ખૂબ મશહૂર નામ, જે સિલ્વર ડાયમંડ જ્યુબિલી કહી શકીએ, નીરજ ચોપરા, એમને ઇન્ડિયન સ્પોર્ટ્સની અંદર એમનું યોગદાન આપવા બદલ ભારત સરકારે ખાસ કરીને ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ નિર્ણય લીધો છે કે તેમને લેફ્ટનન્ટ કર્નલની પોસ્ટ આપવામાં આવે. The insignia was presented by Defense Minister Rajnath Singh and Army Chief General Upendra Dwivedi. Chopra, who joined the Indian Army in 2016, is a recipient of the Arjun Award, Khel Ratna and Padma Shri. નીરજ ચોપરાને પદ્મશ્રી 2024 માં મળ્યો હતો, બરાબર, રિસેન્ટ અગાઉના વર્ષમાં. આ યાદ રાખજો કયા કયા એવોર્ડ મળ્યા છે નીરજ ચોપરાને: અર્જુન એવોર્ડ, ખેલ રત્ન અને પદ્મશ્રી. આ ત્રણ ઇમ્પોર્ટન્ટ પ્રેસ્ટિજિયસ એવોર્ડ નીરજ ચોપરાને મળ્યા છે અને તે કયા ખેલ સંબંધિત છે? ભાલા ફેંક. India's core sector output recorded a 3% growth in September 2025, down from 6.5% in August, indicating moderate industrial activity. બરાબર, જેનો આપણો આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ નથી, આ નહીં પૂછાય, આપણે એને બાકાત રાખીએ છીએ. પરંતુ કોર ઇન્ડસ્ટ્રી વિશે ડિસ્કસ કરી શકાય. કઈ કોર ઇન્ડસ્ટ્રી જે છે જેની અંદર આપણને આટલો રેકોર્ડેડ આઉટપુટ મળ્યો છે, જોવા મળ્યો છે, બરાબર. તો એમાં આવશે ફર્સ્ટ કોલ, crude oil, natural, refinery products, fertilizer, steel, cement, electricity. બરાબર. આનાથી એક તૈયાર થતો આંકડો છે જેને શું કહેવાય છે? ડબલ આઈપી, મીન્સ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. જેટલું ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન નીકાળે છે એનો એક સરેરાશ આંકડો, જેને આપણે શું કહેવાય? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. હિમાંશી ટોકસ, a 20-year-old judoka from Delhi, has made history by becoming the first Indian to attain the world #1 ranking in junior world women's 63 kilogram category ની અંદર. શું નામ છે આમનું? નામ યાદ રાખજો કારણ કે 20 વર્ષની ઉંમર છે અને એમણે 63 કેટેગરીની અંદર ફર્સ્ટ ઇન્ડિયન બની ચૂક્યા છે. નામ છે હિમાંશી ટોકસ. Shahin Darzada from Gujarat is ranked 4th globally in 57 kg of
કેટેગરી. કઈ કેટેગરીની વાત થઈ છે? કઈ રમતની વાત થઈ રહી છે? જુડોકોની. શેની વાત થઈ રહી છે? જુડોકોની. તમે સાંભળ્યું હશે હોકી, ક્રિકેટ, પિગલ બોલ, બરાબર, સ્કોશ. એવી જ રીતના જુડોકો પણ ઘણી ફેમસ છે. ના ખબર હોય તો એના વિશે સર્ચ કરજો, જુડોકો એટલે રમત વિશે તમને ઇમેજીસ ખુલશે, તમે જોઈ શકશો. એમાં નામ આવશે આમનું હિમાંશી તોકર્સ. Himanshi's rise follow her gold medal victory at the Asian Junior Championships and the Casablanca African Open, marking a proud moment for Indian judo. જુડો રમત છે ને, જે જુડો રમત છે આ, તેને જુડો કા કહેવાય, બરાબર. આ જુડો રમતની અંદર એમને અગાઉ પણ ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે. કેટેગરી યાદ રાખજો. અગાઉના ટાઇટલ જીતેલા છે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં અને કસાબ્લાન્કા આફ્રિકન ઓપનમાં. કોલ ઇન્ડિયા લિમિટેડ. સૌપ્રથમ આ ન્યૂઝ ડિસ્કસ કરતા પહેલા કંપનીનું નામ આવ્યું એટલા માટે એક વસ્તુ તમને જણાવું કે સેક્ટરની વાત કરીએ આપણે. પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર એ તમે લોકો જાણો છો, પરંતુ આપણે અહીંયા જે વાત કરી રહ્યા છીએ CIL એટલે કે કોલ ઇન્ડિયા લિમિટેડ. આ ઉપરાંત હું અહીંયા નામ આપીશ તમને અમુક પબ્લિક સેક્ટરની કંપની કે જે મહારત્ન સેક્ટરની હોય અથવા મિની રત્ન હોય, બરાબર. આ બધી જે કંપનીઓ છે એ ગવર્મેન્ટ એડેડ છે, મતલબ ગવર્મેન્ટ એને ઓન કરે છે, કોઈ પ્રાઇવેટ પર્સન કે કોઈ વ્યક્તિ ઓન નથી કરતો. આ બધી કેવી જે સરકારી કંપનીઝ છે જેના નામ આપું છું. કોલ ઇન્ડિયા લિમિટેડ એક ફર્સ્ટ છે. સેકન્ડ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન ઝિંક, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ભેલ, DRDO, RCF કેમિકલ્સ ફર્ટિલાઇઝર્સ ની રિલેટેડ કંપની છે. પછી આસામ રિફાઇનરી, BARC બાર્ક, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. આ તમામ કંપની છે. અને એક ઓર એડ કરીએ, ગેલ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ બધી જ કંપની જે છે એ બધી જ કંપની પબ્લિક સેક્ટરમાં આવે છે. કયા સેક્ટરમાં આવે છે? પબ્લિક સેક્ટર, એટલે કે આ ગવર્મેન્ટ ઓન કરતી કંપની છે. તો કોલ ઇન્ડિયા લિમિટેડ has signed MOU with IIT Madras to set up a center for sustainable energy aimed to promoting environmentally responsible mining practice. નામથી ખબર પડે કે કોલ ઇન્ડિયા લિમિટેડ જે આ કંપની ક્રૂડ ઓઇલ તો નથી નીકાળતી, અગર કોલનો અર્થ શું થાય? કોલસો. તો માઇન્સ ની અંદર કામ કરતા હશે આના જેટલા પણ ઓફિસર્સ વર્કર્સ જે હશે, શેના રિલેટેડ કામ છે? માઇનિંગ રિલેટેડ. તો IIT મદ્રાસ અને કોલ ઇન્ડિયા લિમિટેડે બંને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરી છે કે તેઓ ઓછામાં ઓછું પોલ્યુશન અને ઓછામાં ઓછું અર્થને નુકસાન કરશે તે માટે માઇનિંગ ક્ષેત્રે કોઈ ક્રાંતિ લાવવા જઈ રહ્યા છે. The center will focus on લો કાર્બન માઇનિંગ ટેકનોલોજી. અહીંયા આપ્યું છે લો કાર્બન માઇનિંગ. જ્યારે માઇનિંગ થાય ત્યારે એમાંથી કાર્બનનું ઉત્સર્જન થતું હોય, તો આ કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે અહીંયા IIT મદ્રાસ અને કોલ ઇન્ડિયા લિમિટેડે બંને ભાગીદારી કરી છે. લોકેશનની વાત કરીએ તો હેડક્વાર્ટર છે કોલ ઇન્ડિયા લિમિટેડ નું ચેન્નઈ ખાતે. એસ્ટાબ્લિશમેન્ટ થઈ હતી 1959. નેક્સ્ટ છે નિર્મલ કુમાર મિંડા, એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ ઉનો મિંડા ગ્રુપ હેઝ બીન અપોઇન્ટેડ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ એસોકેમ. શું છે આ એસોકેમ? નવા
ન્યૂઝ નથી, આ ન્યૂઝ જૂના જ છે, પરંતુ અત્યારે હાલમાં સુર્ખીઓમાં છે કારણ કે એમનું પ્રમોશન થયું છે. શું નામ છે? એસોકેમ, એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. એસોસિએશન છે જે કોમર્સ અને ઇન્ડસ્ટ્રી જે છે એનું એક ચેમ્બર છે જે નામ આપ્યું છે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. Amitabh Chaudhary, Managing Director and CEO of Axis Bank, has been designated as Senior Vice President of this chamber. Appointment aimed to strengthen India's industrial growth, innovation, and global trade competitiveness. એસોચેમ ની વાત કરીએ 1920 માં ફાઉન્ડ થયું હતું. હેડક્વાર્ટર્સ ક્યાં જોવા મળશે? નવી દિલ્હી ખાતે. India has achieved a major milestone in medical science by successfully conducting its first indigenous gene therapy trial for hemophilia at Christian Medical College, Vellore. કઈ જગ્યાએ આ પ્લાન કર્યો છે? કંડક્ટ કઈ જગ્યાએ થયું છે? વેલ્લોરમાં. વેલ્લોરમાં પણ કઈ કોલેજમાં? ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, CMC, વેલ્લોર ખાતે. The breakthrough trial recorded 70% correction rate. કેટલો કરેક્શન રેટ આવ્યો છે આમાં? 70% કરેક્શન રેટ છે, જેમાં નો બ્લીડિંગ and marking a significant step toward affordable advanced genetic treatment. જેનેટિક ટ્રીટમેન્ટ માટેનું એક અમૂલ્ય પગલું કે જેને જીએમસી ઉઠાવ્યું છે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોર ખાતેથી, કે જેમાં તેઓએ સક્સેસફુલી 70% કરેક્શન રેટ સાથે આ કદમ ઉઠાવ્યું છે અને ઓપરેશન સક્સેસ થયું છે. The research was supported by Department of Biotechnology, DBT, under Government of India. The organic waste to methane reduction declaration. શું હોય છે મિથેન? હું અહીંયા ફોર્મેશન લખું છું. The research was supported by Department of Biotechnology under the Government of India. મિથેનનું કેમિકલ ફોર્મ્યુલા થશે CH4. એના પછી કાર્બનની શૃંખલા વધતી જાય અને હાઇડ્રોજન સાથે પણ એની શૃંખલા વધતી જાય. હાઇડ્રોકાર્બન જે કહેવાય, જેમ કે મિથેન છે એના પછી C2H6 એટલે કે ઇથેન હશે. એવી જ રીતના આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન એવા સમૂહો આવેલા છે હાઇડ્રોકાર્બનમાં, જેને આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં યુઝ કરીએ છીએ. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ. The organic waste to methane reduction declaration was launched by COP29 presidency as a part of efforts to strengthen global methane pledge, GMP. આ GMP નો અર્થ બીજો પણ થાય, ગુડ માર્કેટ પ્રેક્ટિસ. અત્યારે GMP નો અર્થ શું થશે? ગ્લોબલ મિથેન પ્લેજ, જેમાં રિડક્શન શું કરવામાં આવશે? એ ઇનિશિયેટિવ છે જેમાં રિડક્શન કરશે ઓર્ગેનિક વેસ્ટ 30% જેટલો બાય 2030 સુધી. 2030 સુધીમાં આપણે આ જે વેસ્ટ છે એને 30% જેટલું શું કરી શકશું? ઓછું કરી શકશું. Zorawar Singh Sandhu secured a bronze medal in men's trap shooting at the ISSF World Championship Shotgun 2025 held in Athens, Greece. This marks only the third ever medal for India in the history of this event, following Manjavit Singh Sandhu and Karni Singh. આ પહેલાના રેસિપિયન્ટ છે અને અત્યારે હાલમાં કોણે જીત્યા છે? આ જોરાવર સિંહ સંધુ. બરાબર. શેની અંદર? શૂટિંગ ની અંદર છે. બરાબર. ISSF વર્લ્ડ શોટગન ની અંદર. His achievements highlights India's growing excellence in international shooting sports. અગાઉના બે નામ યાદ રાખજો. શું નામ છે? ફર્સ્ટ મનવત સિંહ એન્ડ કરણી સિંહ. ઉત્તરાખંડ AI ઇમ્પેક્ટ સમિટ 2025. હવે અહીંયા આપણે આગળ જોયું હતું AR રહેમાન અને ગૂગલ ક્લાઉડ સાથે
એમાં ઉત્સાહિત રહ્યા છે કે જે એઆઈ ના મ્યુઝિક અવતાર AR રહેમાન બનાવી શકે એના માટે. એ કોની સાથે, કઈ કંપની સાથે થયા છે? ગૂગલ ક્લાઉડ સાથે. The Uttarakhand AI Impact Summit 2025 was held in Dehradun, focusing on leveraging artificial intelligence for social inclusions, innovations, and digital empowerments. The event was organized by the Ministry of Electronics and Information Technology, MeitY, in collaboration with India AI Mission. ઇન્ડિયાનું AI મિશન જે છે, તમને AI ના રિલેટેડ ઘણા બધા ન્યૂઝ અત્યારે મળી રહ્યા હોય. ચેટ જીપીટી, ગ્રુપ AI, પરપ્લેક્સિટી, ચેટ જીપીટી ને બધા તો છે. અને એક નવું ટ્રેન્ડ છે અત્યારે ઝોહોનો, બરાબર? જે સ્વદેશી બનાવટનું સોફ્ટવેર કંપની છે ઝોહો, કે જે ગૂગલ માઇક્રોસોફ્ટના જેમ જ કામ કરે છે. એના પ્લેટફોર્મ આવે છે ઝોહો એક્સેલ હોય એવી જ રીતના એના પણ સોફ્ટવેર છે. તો ઘણી બધી સરકારી કંપની અને સરકારી કર્મચારીઓ તથા જે પણ આપણા મિનિસ્ટર છે, યુનિયન મિનિસ્ટર, એ પણ એમાં સ્વિચ થયા છે ઝોહો પર. It was inaugurated by Union Minister Jitin Prasada. શું નામ આપ્યું છે અહીંયા? જીતિન પ્રસાદા. હવે જીતિન પ્રસાદા નામ તમે ક્યાંય સાંભળ્યું હશે, થોડું રિકોલ કરો, રિકોલ. આ યુનિયન મિનિસ્ટર છે, પરંતુ યુનિયન મિનિસ્ટર બાય સ્ટેટ છે, બરાબર? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન MeitY કોના અંડરમાં આવે છે? અશ્વિની વૈષ્ણવ, જેની જોડે વધારાનો ચાર્જ છે રેલવેનો પણ. ઉત્તરાખંડના સ્ટેટિક ફરીવાર નહીં કવર કરાવતો હું, હમણાં જ આપણે આગળ વાત કરી, બરાબર? જીમ કોર્બેટ ને બધા જ ફરી એકવાર સેમ જ છે, એકવાર નજર મારી લેજો. Prime Minister Narendra Modi virtually participated in 47th ASEAN Summit 2025 and 22nd ASEAN India Summit held in Malaysia on October 26, 2025. શું નામ યાદ રાખવાનું છે આપણે? આસિયાન સમિટ. અને કઈ જગ્યાએ હેલ્ડ થશે? ઓક્ટોબર ને 26 માં હેલ્ડ થઈ ચૂક્યું છે. 47th સેશન છે, 47મું સંસ્કરણ. અને 2025 ના ઓક્ટોબર મંથમાં મલેશિયામાં હેલ્ડ થયું છે. મલેશિયાની કેપિટલ કઈ? રાજધાની. કોમેન્ટમાં આન્સર આપો. વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ મલેશિયા? મલેશિયાની રાજધાની આવશે કુઆલાલંપુર. બિહારના બે વેટલેન્ડની વાત કરીએ તો ટુ વેટલેન્ડ્સ ઓફ બિહાર. ફર્સ્ટ છે ગોકુલ રિસર્વોયર ઇન બક્સર એન્ડ ઉદયપુર લેક. હવે આ ઉદયપુર લેક રાજસ્થાન વાળું નથી. અહીંયા બહુ ઘણી બધી કન્ફ્યુઝન થશે કે ઉદયપુર લેક સર તમે બોલો છો બિહારમાં થોડી આવે, પણ ઉદયપુર લેક આપણે બિહારમાં છે. જે ઉદયપુર સિટીની વાત નથી કરતા. ઉદયપુર સિટી તો બધાને ખબર છે રાજસ્થાનમાં છે, પણ ઉદયપુર લેક જે છે એ વેસ્ટ ચંપારણ ડિસ્ટ્રિક્ટમાં છે બિહારમાં. અને બીજું આવશે ગોકુલ રિઝર્વોયર કે જે બક્સર પ્રાંતમાં છે. એ બંનેને બિહારનો વેટલેન્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. આર્દ્રભૂમિ રામસર સાઇટ્સ અથવા તો વેટલેન્ડ્સ કહી શકીએ. તો આ રામસર સાઇટ સાથે ભારતની અંદર ટોટલ 93 રામસર સાઇટ્સ છે હાલમાં. એટલી છે 93. રામસર કન્વેન્શન ઈરાનમાં થયું હતું, બરાબર? અને એ વખતે ભારતનું પક્ષ ખૂબ જ મજબૂત હતો વેટલેન્ડને લઈને, આર્દ્રભૂમિના સંરક્ષણને લઈને. વિથ એડિશન્સ બિહારના પણ સ્ટેટિક પોઈન્ટ આપણે ફરીવાર નહીં કવર કરીએ, બરાબર? બિહારના આપણે સ્ટેટિક પોઈન્ટ કવર કરી ચૂક્યા છે આગળ. સીએમ કોણ છે, ગવર્નર કોણ છે, ત્યાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે, તો પણ એકવાર ફરીવાર જોઈ લઈએ. સીએમ નીતિશ કુમાર મંગલ ગૌરી ટેમ્પલ છે. તદુપરાંત મિથિલા શક્તિપીઠ છે. વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે. ઉદયપુર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, કૈમૂર અને પંત વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આ પણ બિહારમાં આવેલું છે. આગળ જોઈએ. તુવાલુ has officially become the 19th state member of International Union for Conservation of Nature. આ કયા દેશનું નામ છે? આ ખબર છે તમને? દેશ છે આઇલેન્ડ કન્ટ્રી છે, નાનકડો એવો દેશ છે
જે અમેરિકા એને પડાવી માંગે છે. જેમ કે માલદીવ જે કહેવાય ભારતનું પાડોશી કહેવાય માલદીવ શ્રીલંકાના પછી, તો આ તુવાલુ એક આઇલેન્ડ કન્ટ્રી છે કે જેની ઉપર માનવ વસવાટ બહુ જ ઓછું છે. તો એને 90મો સ્ટેટ મેમ્બર ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર માટે કોલેબોરેશન કર્યું છે. The announcement was made during IUCN World Conservation Congress 2025 held in Abu Dhabi. આ જ્યારે હેલ્ડ થયું હતું એ વખતે તુવાલુ એ મેમ્બર બન્યો હતો અને એ વખતે એમણે આ મોસ્ટ પ્રેસ્ટિજિયસ સ્ટેપ ઉઠાવ્યું. IUCN ફરી એકવાર જોઈ લઈએ. 1948 માં ફાઉન્ડ થયું હતું. હેડક્વાર્ટર છે ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડમાં. The Defence Acquisition Council has approved defence project worth rupees 79,000 crore to strengthen India's armed force. ઇન્ડિયાની આર્મ ફોર્સને મજબૂત કરવા માટે ભારત સરકારની અંદર ડિફેન્સ મંત્રાલયે આટલા પૈસાનું આવંટન આપ્યું છે, 79,000 કરોડ રૂપિયા. ડિફેન્સ મિનિસ્ટર ચેર કરી. ડિફેન્સ મિનિસ્ટર કોણ છે ભારતના? રાજનાથ સિંહ. The approval include Nag missile system, MK2, landing platform dogs and smart ammunitions. આ બધા માટે 80,000 કરોડ લગભગ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આવંટન કરવામાં આવ્યું છે કે જે ડિફેન્સ સેક્ટરને ખૂબ જ મજબૂત બનાવશે. બરાબર છે. આગળ જોઈએ. SBI, State Bank of India, has recognized the World Bank by IMF annual meetings most prestigious bank. ભારતની સૌથી મોટામાં મોટી બેંક છે SBI કે જેને આ એવોર્ડ મળ્યો છે. Serving over 520 million customers, SBI's mobile banking app has more than 10 crore users with around 1 crore active daily users, reflecting its strong digital and customer outreach. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું સૌથી મજબૂત પકડ તેના મીડિયા અને એપ્લિકેશન પર છે અને એપ્લિકેશનની અંદર ડેલીના 1 કરોડ એક્ટિવ યુઝર્સ અને ઇન્સ્ટોલ 10 કરોડ લોકોના મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ છે. બરાબર છે. યોનો SBI એપ્લિકેશન છે જે યોનો એપ્લિકેશનનું નામ યાદ રાખજો, યોનો SBI. બરાબર. તો આ એપ્લિકેશનના 10 કરોડ કરતા પણ વધારે ડાઉનલોડેડ યુઝર્સ છે અને 1 કરોડ એક્ટિવ યુઝર ડેલીના છે. The World Bank has approved $280 million project to strengthen Kerala's health system under Kerala Health System Improvement Program. તો કોઈ બેંકે $280 million નું બજેટ આવંટન કર્યું હોય ઇન્ડિયાના સ્ટેટ માટે, કેરળ માટે. The initiative will enhance healthcare access for 1.1 crore elderly and vulnerable citizens, focusing on digital health expansion, climate resilience, and cyber security. Veer Bhadu made history by becoming the first Indian to win a bronze medal in mixed martial arts at the Asian Youth Games held in Bahrain. બરાબર. તો આ વ્યક્તિનું નામ યાદ રાખજો, વીર ભાદુ. He achieved this milestone in the men's 80 kg category, defeating Thailand's Dichachot Barisri to secure the medal. Important news એટલા માટે છે કારણ કે માર્શિયલ આર્ટ્સ નો કોઈ સ્પોર્ટ્સ પહેલી વાર ન્યૂઝમાં છે. બરાબર. તો કદાચ પૂછાઈ શકે સ્પોર્ટ્સના પર્સપેક્ટિવથી. નામ છે એનું વીર ભાદુ.
The RBI has launched HARBLNGR 2025 Innovation for Transformation, its fourth global hackathon, aimed to fostering secure and inclusive banking innovation. Theme યાદ રાખજો. લોન્ચ કોના દ્વારા કરવામાં આવી છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. થીમ છે સિક્યોર બેન્કિંગ પાવર્ડ બાય આઇડેન્ટિટી ઇન્ટિગ્રિટી એન્ડ ઇન્ક્લુસિવિટી. આ પૂછાશે તમને આપેલી હોય આવી 4 લાઈન કોઈ પણ, બરાબર, જેમાં આપણે XYZ લખી શકીએ, ઇન્ક્લુસિવિટી, ઇન્ટિગ્રિટી, આઇડેન્ટિટી, જે પણ લખવું હોય, અને એમાંથી પૂછ્યું હોય કે નીચેના પૈકી કઈ થીમ એ આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવેલા 2025 ના વર્ષ માટેની છે, તો આ થીમ પૂછાય. શું આવશે થીમ? સિક્યોર બેન્કિંગ, આઇડેન્ટિટી, ઇન્ટિગ્રિટી એન્ડ ઇન્ક્લુસિવિટી. The hackathon focused on challenges such as tokenized KYC, offline CBDC solution, and building customer trust in digital financial system. Zia Amalglobi, Georgia, and Andres Poksubat, Belarus have been conferred the Sakharov Prize for Freedom of Thought 2025. ઘણા બધા ન્યૂઝ કવર કર્યા, એમાં આપણે આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, જોઈ લઈએ. Established 1988 by the European Union, the award recognizes individuals who have made outstanding contribution to defending human rights, democracy and freedom of expression. બહુ જ અગત્યની વાત છે. Freedom of expression, integrity, democracy and plus human rights વિશે જે પણ વ્યક્તિ, જે પણ સંસ્થા કામ કરતી હોય, એ સંસ્થાને કયો એવોર્ડ મળે છે? સાખારોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઓફ થોટ્સ. આ વખતે 2 જણાને મળ્યો છે. ફર્સ્ટ છે ઝિયા અમગ્લોબેલી, જ્યોર્જિયાના, અને એન્ડ્રેસ સોબટ, બેલારુસના. તો આ બંનેને પ્રેસ્ટિજિયસ થોટ્સ ઓફ ધ યર 2025 મળ્યો છે. અને આ પ્રાઇઝ કઈ બાબતો પર આપવામાં આવતો હોય છે? હ્યુમન રાઇટ્સ છે, ડેમોક્રેસી અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન. The Banking Law Amendment Act 2025 pertaining to nomination rules will come into effect from 1st November 2025. ક્યાંથી આવશે? 1 નવેમ્બર આજથી લાગુ પડશે નવા બેન્કિંગના લો. Under the new provision, the depositors can nominate up to 4 individuals for their bank deposits, ensuring simpler claim settlements and enhanced transparency in governance. અત્યારે હાલમાં આજથી નવો કાયદો આવ્યો, બેન્કિંગ પ્રોવિઝનલ્સ લો નો એમેન્ડમેન્ટ કર્યો છે, કે જેમાં ખાતેદાર એક વ્યક્તિનું નામ તેના નોમિનીની અંદર રાખી શકતા હોય વારસદાર તરીકે, બરાબર. પણ હવે 4 લોકો બેંકની અંદર તેમના ડિપોઝિટર્સની અંદર નોમિનીના નામ રાખી શકશે. તો એટલીસ્ટ 4 names should be in there. ICG, the Indian Coast Guard, has commissioned 2 indigenously built fast petrol vessels, FPV. FPV નો અર્થ શું થાય? ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ. પેટ્રોલ વેસલ્સ નો અર્થ એવો થાય કે જે પેટ્રોલિંગ કરી શકે, ફાસ્ટ મૂવિંગ હોય, બરાબર. ફાસ્ટ મૂવિંગ જે હોય એ વેસલ્સ ને આપણે FPV કહીએ છીએ, ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આનું ઇનોગ્રેશન કરતું હોય છે, અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતના તટીય સીમાની રક્ષા કરતો હોય છે. જેટલા પણ દરિયા કિનારાના વિસ્તાર છે તેમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એ રક્ષા કરતું હોય છે. તો ICGS અજીત એન્ડ ICGS અપરાજીત, બંનેના નામ યાદ રાખજો. સિમિલર નામ છે, બંને પાછળ જીત આવે છે, અજીત અને અપરાજીત, બરાબર. જે ગોવા શિપયાર્ડે બનાવ્યું છે. આગળ જોયું તો આપણે GRSE હતું, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ છે. હવે જે છે એ છે ગોવા શિપયાર્ડ. આ બંને વચ્ચે ફરક છે. બંને કંપની ભારતની ડિફેન્સ મિલિટરીને મજબૂત બનાવવાના કામ કરે છે, આર્ટિલરી બનાવે છે, જેમાં GRSE કોલકાતા બેઝ મેન્યુફેક્ચરર છે અને ગોવા શિપયાર્ડ લિમિટેડ એ ગોવા બેઝડ લિમિટેડ છે, બરાબર. તો બંને વચ્ચે ફરક સમજજો પહેલા. આપણે હમણાં જોયું
પિયુષ પાંડે, બરાબર. એના વિશે ડિટેલમાં વાત કરીએ તો લીજેન્ડરી એડવર્ટાઇઝિંગ આઇકન હતા, પદ્મશ્રી એવોર્ડી હતા અને એઝ એ એક્ઝિક્યુટિવ ચેરમેન રહી ચૂક્યા છે સીસીઓ એટલે કે ગ્લોબલ ચીફ ક્રિએટિવ ઓફિસર એટ ઓગિલ્વી, બરાબર. અને એમના રિનોન્ડ આઇકનિક કેમ્પેન્સ જોઈએ તો કેડબરી ડેરી મિલ્ક કુછ ખાસ હો જાય કુછ મીઠા હો જાય, એ કેમ્પેન હતું, તમે સાંભળ્યું હશે. પછી પીડીલાઇટ, ફેવિકોલ ની અંદર અને દો બૂંદ જિંદગી કે, બરાબર. તો આ જે સ્લોગન છે, વાક્ય છે, આ કોમેડિયન્સ અથવા તો એડવર્ટાઇઝિંગ લીજેન્ડ કહી શકાય એવા પિયુષ પાંડે આપ્યા હતા, એમનું હાલમાં જ નિધન થઈ ચુક્યું છે. હમણાં આપણે ડિસ્કસ કર્યું હતું. India has been re-elected as the vice chairperson of the Bureau of 10th Conference of Parties COP10. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ છે, નંબર યાદ રાખજો, COP10 10મા નંબરની છે, બરાબર. શેના રિલેટેડ છે? ઇન્ટરનેશનલ કન્વેન્શન અગેન્સ્ટ ડોપિંગ ઇન સ્પોર્ટ, કે જે એન્ટી ડોપિંગ એજન્સી છે ઇન્ડિયાની અંદર, નાડા કરીને, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. ફૂલ ફોર્મ શું થશે? નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી, નાડા. તો આજે આ નાડા જે છે, આ નાડા ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા એ સ્પોર્ટ્સ જે પણ ખેલાડી જે છે, રમતવીરો છે, એ કોઈ પ્રભાવશીલ પદાર્થનું સેવન કરીને તો ખેલની અંદર નથી જતો કે જેના દ્વારા તેને જોમ જુસ્તો જાળવી રહે. તો એના રિલેટેડ સંસ્થા બનેલી છે નાડા. તો એમને સ્પોર્ટની અંદર પહેલી વાર 10th કોન્ફરન્સની અંદર પાર્ટિસિપેટ કર્યું છે અને રી-ઇલેક્ટેડ થઈ છે, ફરી વાર એમનું ઇલેક્શન થયું. The meeting took place in Paris, coinciding with the 20th anniversary of the global convention aimed at promoting clean and fair sports practice. જેનો એક નવો પ્રમોટિંગ લેવલ કહી શકાય, ક્લીન એન્ડ ફેર સ્પોર્ટ્સ પ્રેક્ટિસ. આનો અર્થ શું થશે? ભારતની અંદર તમે જે પણ જગ્યાએ જાઓ, જે બી રમત રમો, એ કેવી હોવી જોઈએ? ફેર હોવી જોઈએ. કોઈનું બુરું ઈચ્છવાની ભાવના ના આવવી જોઈએ. તો આ ફેર પ્રેક્ટિસિસ એ વખતની થીમ છે અને ક્યાં થયું હતું? પેરિસમાં. ફરી એકવાર કહું છું, પ્રમોટિંગ ક્લીન એન્ડ ફેર પ્રેક્ટિસિસ. કોઈ પણ રમતની અંદર સામેવાળો પક્ષનું ખરાબ વિચારવાનું અથવા તો તે ભાવના રાખીને રમવાનું જરાય પણ વ્યાજબી ના કહેવાય, બરાબર. તો આ યાદ રાખજો, એક 10th કોન્ફરન્સ છે. આસિયાન સમિટ આપણે જોઈએ હમણાં જ. જો 53rd કીધું હમણાં તમને મેં, સૂર્યકાંત, બરાબર. 51, 52 અને 53. અત્યારે 53માં નવા ચીફ જસ્ટિસ કોણ છે? સૂર્યકાંત. આપણે અગાઉ જ ડિસ્કસ કરી. 51માં કોણ હતા મેં લખાવ્યું હતું? સંજીવ ખન્ના. 52માં BR ગવઈ. હવે 53માં નવા ચીફ જસ્ટિસ ભારતને મળ્યા છે, નામ છે સૂર્યકાંતજી. તો ચીફ જસ્ટિસ ગવઈ રિટાયર થયા નવેમ્બર 2025ની 23મી તારીખે, બરાબર. રિટાયર થશે હવે અને આ અઝ્યુમ ચાર્જ લેશે ક્યારે? નવેમ્બરના એન્ડિંગ ની અંદર, અથવા તો સંભવિત છે કે આ વીકની અંદર પણ એ ચાર્જ લઈ શકે. સાયક્લોન મોન્થા એન્ડ કોસ્ટલ ઇમ્પેક્ટ. શું છે? સાયક્લોન મોન્થા અને કોસ્ટલ ઇમ્પેક્ટ. તો સાયક્લોન મોન્થાની વાત કરીએ આપણે તો સિવર સાયક્લોનિક સ્ટોર્મ મોન્થા અક્રોસ ધ કોસ્ટ ઓફ આંધ્રા late on October 28th, early October 29, causing widespread disruptions, heavy rainfall, and damage to crops. Neighboring Odisha also experienced a significant impact with school closure and evacuation measure in vulnerable district. બે જગ્યાએ ખૂબ જ મોટી તબાહી જેવા દ્રશ્યો સર્જાયા હતા ભારતના આંધ્રપ્રદેશ અને ઓડિશામાં. કારણ કે ચક્રવાતનું સૌથી વધારે જોર આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટીય ડિસ્ટ્રિક્ટની અંદર હતું. તો ત્યાંની ગવર્મેન્ટ અને એનડીઆરએફ ની ટીમ પણ ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહી હતી એ વખતે, અને એની અસર ગુજરાત તરફ પણ વર્તાઈ રહી છે. હાલમાં જે અનપ્રેડિક્ટેબલ રેન થઈ રહ્યો છે. Administrative and economic decisions. The Union Cabinet approved the terms of reference TOR for the 8 Central Pay Commissions, which is said to be headed by former Supreme Court Justice Ranjana Prakash
દેસાઈ. તો આ ભારતની અંદર 8th સેન્ટ્રલ પે કમિશન આવવા જઈ રહ્યું છે કે જેની અંદર ગવર્મેન્ટ કર્મચારીઓના ભથ્થા વધશે. The government approved the nutrient-based subsidy rates for Rabi 2025-26 on phosphatic and potassic fertilizers. The Ministry of Coal launched Koila Shakti, a smart coal analytic dashboard, SCAD, marking a step toward digital governance in the કોલ સેક્ટર. હવે કોલ ઇન્ડસ્ટ્રી હમણાં આપણે જોયું હતું કોલ ઇન્ડિયા લિમિટેડ CIL, એવી જ રીતના જેટલી પણ અધર્સ પ્રાઇવેટ પ્લસ પબ્લિક સેક્ટરની કંપની છે જેમાં મુખ્યત્વે પબ્લિક સેક્ટરની કંપની છે એ બધી કંપનીઓ શું કરશે અહીંયા એક બ્રીફ ડેટા બનાવશે કે જે શેના રિલેટેડ હશે સ્કેડ રિલેટેડ, જેમાં સ્માર્ટ કોલ એનાલિટિક ડેશબોર્ડ આપ્યું હોય કે જે જેટલી પણ પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ બધી જ પ્રોડક્ટ ત્યાં લિસ્ટેડ થતી હોય કે આટલી લાઈવ પ્રોડક્ટ બની રહી છે તો આટલી પ્રોડક્ટ આપણે વેચી છે એવી રીતે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ ટેકનોલોજી. Delhi conducted a cloud seeding trial aimed at including artificial rainfall to combat the severe seasonal air pollution and smoke. Paytm launched service enabling non-resident Indians from 12 countries to make UPI payment using their international mobile numbers. આ પૂછાય એક રિવોલ્યુશનરી સ્ટેપ છે. પેટીએમ તેના એનઆરઆઈ કસ્ટમર માટે જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ છે એનઆરઆઈ જે છે એના માટે. શું છે ફૂલ ફોર્મ એનઆરઆઈ નું? નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ કે જે બહાર રહે છે, ભારતના નથી, જે બહાર રહે છે. પહેલા ભારતના હતા પણ અત્યારે હાલમાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ છે. બરાબર કે હવે તેમણે કોઈ બીજા દેશનું નાગરિકત્વ ધારણ કરી લીધું હોય તો એમના માટે ભારતની અંદર પૈસા મોકલવા માટે યુપીઆઈ પેટીએમે 12 જેટલા દેશોનો સંપર્ક સાધ્યો છે. The Indian Navy hosts the Indo-Pacific Regional Dialogue 2025 in New Delhi.
જો ઇન્ડિયન નેવી હોસ્ટેડ ધ ઇન્ડો પેસિફિક રિજનલ ડાયલોગ નવી દિલ્હી ખાતે. રેર ઇન્ટરસ્ટેલર કોમેટ જે છે એટલાસ રીચ થયું છે ક્લોઝેસ્ટ એપ્રોચ અર્થના જે સેફ ડિસ્ટન્સ છે. ગ્લોબલ હેલ્થની વાત કરીએ તો ઓક્ટોબર 19 ધ વર્લ્ડ સ્ટ્રોક ડે અને આ વખતે થીમ છે એવરી મિનિટ કાઉન્ટ. To mark 115th birth anniversary of Sardar Vallabhbhai Patel, a pivotal leader in India's post-independence integration. તો 31 ઓક્ટોબર હમણાં આપણે કાલે જ કયો દિવસ તરીકે ઉજવી? આપણે એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. તો ભારતના જે લોહ પુરુષ સરદાર પટેલ છે એમના માનમાં 150મી જયંતિ તરીકે ઉજવવામાં આવી. તો આઈ હોપ તમને આજનો સેશન ખૂબ જ પસંદ આવ્યો હશે. તો આવી ઇન્ટ્રોડક્ટરી અને યુઝફુલ માહિતી માટે ગ્રીન ન્યૂઝના યુટ્યુબ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.